નમસ્કાર મિત્રો, આજે આપણે જીટીયુની એક્ઝામ ઓનલાઈન કેવી રીતે આપવી એના વિશે ચર્ચા કરીશું. આ બધી જ બાબતો જે આપણે ચર્ચા કરવાના છીએ ધેટ ઇઝ એકોર્ડિંગ ટુ જીટીયુ સર્ક્યુલર ડેટેડ 16 એપ્રિલ 2021. આ સર્ક્યુલર પ્રમાણે આપણે ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી, એ સર્ક્યુલરમાં કવિ શું કહેવા માગે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, ફોન આવે છે કે સાહેબ આમાં કાંઈ સમજાતું નથી. તો જોઈએ આપણે એમાં શું આપણે તૈયારી કેવી રીતે કરવી. તો સૌથી પહેલાં આ એક્ઝામ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની એક્ઝામ છે, એટલે કે 4 ઓપ્શન તમને આપેલા હશે, એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો આવશે. રિટર્ન એક્ઝામ નથી. આ એક્ઝામ આપવા માટે તમારી પાસે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અથવા ડેસ્કટોપ આ ચારમાંથી કોઈ પણ એક જ વસ્તુ હોવી જરૂરી છે. ચારેય વસ્તુની જરૂર નથી. જો મોબાઈલ અથવા ટેબ્લેટ હોય તો એની અંદર એન્ડ્રોઈડ 6 અથવા એના કરતાં હાયર વર્ઝન હોવું જોઈએ, અને લેપટોપ અથવા કોમ્પ્યુટરમાંથી તમે જો એક્ઝામ આપવાના હો તો એની અંદર વિન્ડોઝ 7 અથવા એના કરતાં હાયર વર્ઝન હોવું જોઈએ. અત્યારે મોટાભાગના ડિવાઇસની અંદર આટલું તો હોય જ છે, એ કંઈ વધારે હાઈફાઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આ એક્ઝામ આપવા માટે તમારે પહેલાં પ્રી ટેસ્ટ ચેક આપવાની છે, એટલે કે ટેસ્ટ કરવાનું છે. ખરેખર ફાઇનલ એક્ઝામ નથી આપવાની, ખાલી શીખવાનું છે કે એક્ઝામ કેવી રીતે આપવી. બટ ઇટ ઇઝ કમ્પલસરી. પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ જે છે એ ફરજિયાત છે, કમ્પલસરી છે. એ આપશો તો જ તમે આગળની એક્ઝામ આપી શકશો. પણ આ પ્રી ટેસ્ટ ટ્રાયલ ચેકના જે માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. માત્ર એક્ઝામ કેવી રીતે આપવી એ શીખવા માટે જ આપણે એ ટેસ્ટ આપવાની છે. હવે આ ટેસ્ટ આપવા માટે તમારી પાસે યુઝર આઈડી છે. યુઝર આઈડી એટલે જીટીયુનો એનરોલમેન્ટ નંબર, એટલે આપણે 12 આંકડાનો જીટીયુનો એનરોલમેન્ટ નંબર છે. ધેટ ઇઝ યુનિક ફોર જીટીયુ સ્ટુડન્ટ. એ બધાનો અલગ અલગ હશે. એ તમારો યુઝર આઈડી થઈ જશે. એ આવી રીતે હશે 20 620 03 19 123. આમાંથી કોઈ પણ ડિજિટ હોઈ શકે. હવે આના માટેનો પાસવર્ડ તમારે જો જોઈતો હોય તો એ મળશે તમારા સ્ટુડન્ટ પોર્ટલની અંદર. તમે ફીસ ભરવા માટે જે પોર્ટલમાં ગયા હતા એ જ પોર્ટલની અંદર તમે લોગિન થઈ અને તમે તમારો પાસવર્ડ મેળવી શકશો. પણ આ પાસવર્ડ એ લોકોને જ મળશે જેમણે જીટીયુની એક્ઝામ ફી ભરેલી હશે. જો કોઈ પણ કારણથી તમે જીટીયુની એક્ઝામ ફી નહીં ભરી શક્યા હો તો એ પાસવર્ડ તમને મળશે નહીં. હવે આ જે પાસવર્ડ આવશે એ સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ હશે. ધારો કે તમારું પહેલું પેપર છે એ 10 તારીખે છે, તો 10મી તારીખનો પાસવર્ડ અલગ હશે, 12મી તારીખનો પાસવર્ડ અલગ હશે. એમ ડે બાય ડે સબ્જેક્ટ વાઇઝ તમને પાસવર્ડ આપવામાં આવશે. એમાં ખાસ ધ્યાન રાખવાનું મિસ્ટેક ન થાય. એક સબ્જેક્ટનો પાસવર્ડ બીજામાં ચાલશે નહીં, તો તમે લોગિન નહીં થઈ શકો. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. પછી કોઈ પણ કારણથી ધારો કે તમે ઓનલાઈન ટેસ્ટ નથી આપી શક્યા, પ્રી ટ્રાયલ ટેસ્ટ નથી આપી શક્યા અથવા ફાઇનલ ટેસ્ટ નથી આપી શક્યા, તો ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે સ્પેશિયલી ઓફલાઈન એક્ઝામ લેવામાં આવશે. પણ એ પછી લેવાશે, થોડીક પરિસ્થિતિ સારી થાય ત્યાર પછી ઓફલાઈન ટેસ્ટ પણ લેવામાં આવશે. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. હાય મારી પાસે આ ઇન્ટરનેટ ફેસિલિટી નથી તો એક્ઝામ નહીં આપી શકું, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે અલગથી એક્ઝામ ગોઠવવામાં આવશે. પણ આ એક્ઝામ આપવા માટે તમારે ઇન્ટરનેટની સ્પીડ 512 kbps અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. આ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે. એક ઇન્ટરનેટ સ્પીડ અને બીજું ડિવાઇસ. હવે ત્યાર પછી આપણે આગળ કેવી રીતે વધવું, એક્ઝામ કેવી રીતે આપવી. તો એ એક્ઝામ આપવા માટે સૌથી પહેલાં તમારે સ્ટુડન્ટ પોર્ટલમાં લોગિન થઈ અને એક આ ઓનલાઈન એક્ઝામ એપ્લિકેશન ફાઇલ એમાંથી ડાઉનલોડ કરવાની છે. એ .exe ફાઇલ છે. એ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી એ સ્ટુડન્ટ પોર્ટલમાંથી લોગિન થવાનું છે અને એ એક જ વખત ડાઉનલોડ કરવાની છે. મલ્ટિપલ ટાઈમ્સ ડાઉનલોડ કરતા નહીં, નહીંતર એમાં પ્રોબ્લેમ થશે. બરાબર, કારણ કે એનું નામ બદલાઈ જાય, 2-3 નામ આવી જાય તો ઘણી વખત એમાં એરર આવે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, એક જ વખત ડાઉનલોડ કરી અને આગળ પ્રોસેસ કરવાની. હવે ડાઉનલોડ થઈ ગયા પછી જો તમે ડેસ્કટોપ અથવા લેપટોપથી વર્ક કરતા હો તો શું ધ્યાન રાખવાનું, એ ડાઉનલોડ થશે ત્યારે એ અનઝીપ કરવી પડશે. એ ઝીપ થયેલી ફાઇલ હશે. કદાચ તમને બધાને ખબર છે ઝીપ અનઝીપ એટલે શું. તો પહેલાં એ અનઝીપ કરવાની, ત્યાર પછી એ ઓપન કરવાની અને એની અંદર એક્ઝામ સ્ક્રીન આવશે. આ એક્ઝામ સ્ક્રીન આવી જાય ત્યાર પછી એની અંદર તમારે તમારો એનરોલમેન્ટ નંબર જે 12 આંકડાનો છે તે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આ બે એમાં ઇન્સર્ટ કરવાના આવશે. આ બે નાખશો પછી તમે એને સબમિટ બટન દબાવશો એટલે તમે લોગિન થઈ ગયા, એટલે એપની અંદર જતા રહ્યા. હવે એક્ઝામના દિવસે તમારે લોગિન કેવી રીતે થવું, તો એક્ઝામના દિવસે તમારે યુઝર નેમ અને પાસવર્ડ પહેલાં નાખવાના. એ પાસવર્ડ દરરોજ અલગ અલગ હશે. એ નાખી અને કેપ્ચા કોડ આવશે, એ કેપ્ચા કોડ ઇન્સર્ટ કરો અને તમે
લોગિન થઈ શકશો અને પછી તમારે એક્ઝામ આપવાની સ્ટાર્ટ થશે. જો તમે મોબાઈલ અથવા ટેબ્લેટથી એક્ઝામ આપવાના હો તો એની અંદર સૌથી પહેલાં તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો, અલાઉ ઓલ પરમિશન્સ. એટલે બધી પરમિશન તમારે એ એપને આપી દેવાની. આમાં કોઈ ફ્રોડ થવાનો નથી. એ માઇક્રોફોન, કેમેરા બધા માટે, એપ્લિકેશન માટે પરમિશન પૂછશે. તેમને આ યુઝ કરીએ તો તમારે એને પરમિશન આપી દેવાની. ત્યાર પછી અલાઉ ઇન્સ્ટોલેશન ઓફ એપ અધર ધેન પ્લે સ્ટોર. પ્લે સ્ટોર સિવાયની એપ્લિકેશનને તમે અલાઉ કરો, નહીંતર એ એમાં ઇન્સ્ટોલ થવા દેશે નહીં. આટલું થઈ જાય ત્યાર પછી ફરી પાછું આ જ સ્ટેપ, એનરોલમેન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો, એને સબમિટ કરો એટલે તમે એની અંદર જતા રહ્યા. ત્યાર પછી એક્ઝામના દિવસે યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી અને તમે લોગિન થઈ શકશો. જો આ ખાસ ધ્યાન રાખો, આ જે મેં લખેલું છે ને દેટ ઇઝ ઓનલી ફોર ધ ડે ઓફ એક્ઝામ. અત્યારે તમે કરશો તો થશે નહીં, એ તમને પાસવર્ડ જ નહીં આપેલો હોય. એ ડે ઓફ એક્ઝામ બિફોર 45 મિનિટ્સ એ થશે. જે દિવસે એક્ઝામ હશે એના 45 મિનિટ પહેલાં તમે આ કામ કરી શકશો, અત્યારે નહીં કરી શકો. હવે લોગિન થાવ પછી શું કરવાનું? જ્યારે તમે લોગિન થશો, એક્ઝામ સ્ટાર્ટ થશે એની પહેલાં એ તમારો ફોટોગ્રાફ લેશે. એટલે વ્યવસ્થિત તૈયાર થઈને સામે બેસવાનું, સ્માઇલી ફેસ, નોર્મલ સ્માઇલવાળો ફેસ રાખવાનો અને આખો ફેસ વ્યવસ્થિત દેખાય એવી રીતે ઊભા રહે, એવી રીતે ત્યાં બેસવાનું અને તમારો ફોટો પહેલાં પાડવાનો. એ ફોટો પડી જાય ત્યાર પછી તમારી પાસેથી એ આઈડી કાર્ડ માગશે. એટલે તમારી પાસે કોઈ પણ એક આઈ કાર્ડ હોવું જોઈએ. ધારો કે કોલેજ આઈડી કાર્ડ, એટલે કે ફોટો આઈડી ચાલશે, કોઈ પણ કોલેજ આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી, આમાંથી કોઈ પણ ફોટો આઈડી હશે એ તમારી પાસે હોવું જોઈએ. એ તમારે ત્યાં એ સબમિટ કરવાનું રહેશે. પ્લેસ ઓફ એક્ઝામ, આ એક્ઝામ તમે ક્યાંથી આપી શકશો? તો એના માટેના 3 ઓપ્શન છે. પહેલો ઓપ્શન, તમારા ઘરેથી આપી શકો. જો તમારી પાસે ઇન્ટરનેટની ફેસિલિટી હોય, બધી ફેસિલિટી હોય તો ઘરેથી આપી શકો. કદાચ એ બધી ફેસિલિટી ના હોય તો તમે કોલેજેથી આપી શકો. કોલેજમાં તમે તમારા જીટીયુ કોર્ડિનેટરને ઇન્ફોર્મ કરજો, એટલે તમારા માટે વ્યવસ્થા કરશે, ઇન્ટરનેટ ડિવાઇસ બધી જ વ્યવસ્થા કરી આપશે. અને અથવા ત્રીજો ઓપ્શન છે, દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે એક્ઝામ આપી શકશો. જ્યાંથી તમારી પાસે ઇન્ટરનેટની ફેસિલિટી હોય અને ડિવાઇસ હોય ત્યાંથી તમે એક્ઝામ આપી શકશો. કોઈને એમ થાય કે મારે અમેરિકા જઈને એક્ઝામ આપવી છે તો નો પ્રોબ્લેમ, એના માટે તમે જઈ શકશો. પણ ખાલી એક્ઝામ આપવા માટે તમને વિઝા નહીં મળે. ત્યાર પછી અવોઇડ એની ટાઈપ ઓફ માલ પ્રેક્ટિસ. ડ્યુરિંગ એક્ઝામ તમારે ક્યાંય મૂવમેન્ટ કરવાની નથી, આમ આજુબાજુ જોવાનું નથી, કોઈ ઉપર નીચે એવું કંઈ નથી જોવાનું, સતત કેમેરાની સામે જ જોવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. આની પહેલાંની જે ઓનલાઈન એક્ઝામ હતી એમાં ઘણા બધા યુએફએમ થયા હતા, કારણ કે ચાલુ એક્ઝામે લોકો આમ જોતા હોય, આમ જોતા હોય. એમ જુઓ, ધેટ મીન્સ તમે ક્યાંક કોઈ વ્યક્તિની સામે જુઓ છો, કોઈની સાથે વાત કરો છો. એટલે એવું ક્યારેય ના થવું જોઈએ, નહીંતર તમને પ્રોબ્લેમ થઈ શકે છે. ત્યાર પછી ડુ નોટ ટર્ન ઓફ યોર ડિવાઇસ. ક્યારેય પણ તમારું ડિવાઇસનો કેમેરા કે ડિવાઇસ બંધ કરવાનો નથી. એ કન્ટિન્યુઅસ ફોર ધ એક્ઝામ એ ચાલુ રહેવો જોઈએ. ક્યારેય પણ બંધ થાય તો ધેટ ઇઝ સમ ગ્રે એરિયા. ડુ નોટ પ્રેસ એની ઇરિલેવન્ટ કી. કોઈ પણ બિનજરૂરી કી તમારે પ્રેસ કરવાની નથી. મોબાઈલમાં કે તમારા ડિવાઇસની અંદર કોઈ પણ પ્રકારની કી જો ભૂલથી પણ તમે દબાવી દેશો તો એનું કંઈ ફંક્શન હશે એ ઓપરેટ થશે અને તમારું એ લોગઆઉટ થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. ડુ નોટ કવર યોર ફેસ બાય એની મીન્સ. તમારો ચહેરો સંપૂર્ણ દેખાયેલો રહેવો જોઈએ. ઘણીવાર લોકોને આવી રીતે ઊભા રહેવાની ટેવ હોય છે, મનોજ કુમારની જેમ. તો એમ નહીં કરવાનું, આવો આમ ફેસ કવર નહીં કરવાનો, એ ખુલ્લો રહેવો જોઈએ, આખો ફેસ દેખાવો જોઈએ. ભલે ગમે તેવો હોય, સારો હોય કે ન હોય, પણ તમારો ફેસ ફૂલ્લી વિઝિબલ હોવો જોઈએ. નો એની પર્સન ઇઝ અલાઉડ અરાઉન્ડ યુ. તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે આજુબાજુમાં કોઈ વ્યક્તિ આવેલું હોવું જોઈએ નહીં. તમે એકલા જ એક્ઝામ આપતા હોવા જોઈએ. એવું હોય તો તમે જો રૂમમાં એક્ઝામ આપતા હોય તો રૂમનો દરવાજો બંધ કરી દો, અથવા આજુબાજુમાં કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ તમને ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે બીજી કોઈ વ્યક્તિ જો રૂમની અંદર આવેલી હશે એવું ક્યાંય પણ રેકોર્ડમાં દેખાશે તો ધેટ કેન બી યુએફએમ. યોર ફેસ એન્ડ કેમેરા મસ્ટ મીટ ઈચ અધર એન્ડ માસ્ક ઇઝ નોટ અલાઉડ. તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે માસ્ક પહેરવાની જરૂર નથી. તમારો ફેસ વિઝિબલ હોવો જોઈએ. જો તમે કોલેજમાં એક્ઝામ આપતા હો તો ત્યારે પણ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને એક્ઝામ આપવાની છે. એટલે કે બે વિદ્યાર્થીઓની વચ્ચે 2 મીટર કરતાં વધારે ડિસ્ટન્સ હોવું જોઈએ. દૂર દૂર બેસવાનું અને ત્યારે પણ માસ્ક તમારે પહેરવાની જરૂર નથી. તમારો ફેસ એમાં વિઝિબલ હોવો જોઈએ. યોર ફૂલ ફેસ મસ્ટ બી વિઝિબલ. અને એવી રીતે ફેસ વિઝિબલ હોવો જોઈએ કે પૂરેપૂરી લાઇટ આવતી હોય. ઘણી વખત આપણે ફેસ એવી રીતે દેખાતો હોય કે ડાર્ક દેખાતો હોય, એટલે ખબર ન પડે આ ફેસ કોનો છે, ચંદુ છે કે મગન છે, ખબર ન પડે. એટલે લાઇટ એવી રીતે આવવી જોઈએ કે તમારો ફેસ પ્રોપરલી દેખાતો હોય કે ભાઈ આ વ્યક્તિ છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય, એવી રીતે હોવો જોઈએ. નો એની અધર ડિવાઇસ ઇઝ અલાઉડ. તમે જ્યારે એક્ઝામ આપતા હો ત્યારે તમારી પાસે માત્ર એક જ ડિવાઇસ હોવું જોઈએ જેનાથી તમે એક્ઝામ આપો છો.
ધારો કે તમે લેપટોપમાં એક્ઝામ આપો છો, તમારા હાથમાં મોબાઈલ છે તો એ નહીં ચાલે. મોબાઈલમાં એક્ઝામ આપો છો, બાજુમાં લેપટોપ પડેલું છે તો એ નહીં ચાલે. એકમાત્ર ડિવાઇસ તમારી પાસે હોવું જોઈએ, એના સિવાય બીજું કોઈ પણ ડિવાઇસ તમારી પાસે હોવું જોઈએ નહીં. ઇન્સ્ટોલ લેટેસ્ટ વર્ઝન ઓફ ક્રોમ બ્રાઉઝર. આ પણ અગત્યનું છે. તમારા જે ડિવાઇસ હોય એની અંદર ક્રોમ બ્રાઉઝર જે હોય એનું લેટેસ્ટ વર્ઝન તમારે અપડેટ કરેલું હોવું જોઈએ. વેબકેમ અને ફ્રન્ટ કેમ, તમે જે કોઈ ડિવાઇસ યુઝ કરતા હોય એનો કેમેરા એ જે છે વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઈએ, ચાલુ હોવો જોઈએ. એ બંધ હોય તો પણ નહીં ચાલે. પાવર બેકઅપનું ધ્યાન રાખવાનું કે ચાલુ એક્ઝામે બેટરી ઉડી જાય અથવા પાવર સપ્લાય બંધ થઈ જાય કે ડિવાઇસ વર્ક કરતું બંધ થઈ જાય તો તમારે ફૂલી ચાર્જ કરી અને પછી એક્ઝામ આપવાની. અને કોલ ડાયવર્ટ તમારે ખાસ કરી દેવાનું. ચાલુ એક્ઝામે કોઈનો પણ ફોન આવે તો એમાં પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે તમારે કોલ ડાયોડ ફેસિલિટીનો યુઝ કરવાનો અને જેથી કરીને ચાલુ એક્ઝામે તમે ડિસ્ટર્બ ના થાવ. ડિવાઇસ મસ્ટ બી ફિક્સ. તમારું ડિવાઇસ છે એક જ જગ્યાએ લગાવેલું હોવું જોઈએ. અત્યારે જો હું તમારું લેક્ચર લઉં છું તો મારું ડિવાઇસ ફિક્સ છે, સામે એક જ જગ્યાએ છે, હલતું નથી, તો એ દેટ ઇઝ ડિઝાયરેબલ કન્ડિશન. કારણ કે કેમેરાની મૂવમેન્ટ થતી હોય તો એનાથી કદાચ કંઈક માલ પ્રેક્ટિસ થવાની સંભાવના રહે. અને નો એની મૂવમેન્ટ, એ ક્યાંય પણ મૂવમેન્ટ થવી ન જોઈએ, એક જ જગ્યાએ ફિક્સ રહેવું જોઈએ, એની કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ અલાઉડ નથી. ડિસેબલ સ્ક્રીન સેવર એન્ડ ક્વાઇટ સરાઉન્ડિંગ્સ. તમારું સ્ક્રીન સેવર જે છે એ ડિવાઇસનું ડિસેબલ કરી દેવાનું. કારણ કે ઘણી વખત ડિવાઇસમાં શું હોય કે લાંબો ટાઈમ એનો ઓપરેટ ન થાય તો એ ડીએક્ટિવેટ થઈ જાય છે, એની સ્ક્રીન બંધ થઈ જાય છે, તો એ ન થાય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી એની અંદર ડ્યુરિંગ એક્ઝામ એમાં ઓટો સેવ ફેસિલિટી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યારે કોઈ ઓપ્શન ટિક કરેલો હોય એ જો તરત નેક્સ્ટ આવી જાય કે બંધ થઈ જાય તો ચિંતા ન કરતા, એ ઓટોમેટિક સેવ થઈ ગયું છે. રીલોગિનની ફેસિલિટી પણ છે. ચાલુ એક્ઝામે જો તમે લોગઆઉટ થઈ ગયા કોઈ પણ કારણથી તો ફરી પાછા તમે રીલોગિન થઈ શકો છો, પણ એની જો ટાઈમ જે છે તમને ફરી પાછો નહીં મળે. ધારો કે 30 મિનિટની એક્ઝામ છે તો 30 મિનિટમાં તમે 5 મિનિટ માટે વચ્ચે લોગઆઉટ થયેલા રહ્યા તો એ 5 મિનિટ તમારી ગઈ, તમારી માટે 25 મિનિટ જ મળશે. એટલે કે રીલોગિન થશે પણ ટાઈમ વિલ બી લેફ્ટ, એ તમારા માટે ગણાશે, એ તમને ફરી પાછો મળશે નહીં. સબમિટ બિફોર 10 મિનિટ્સ. તમે એક્ઝામ પૂરી થવાના 10 મિનિટ પહેલાં સુધીમાં એની અંદર તમે સબમિટ કરી શકશો. એટલે કે 60 મિનિટની એક્ઝામ હોય તો 50 મિનિટ પછી તમે સબમિટ કરી શકશો, એની પહેલાં સબમિટ કરી શકશો નહીં, એ ઓપ્શન જ નહીં આવે. ડુ નોટ ઓપન એની ટેબ ઓર એની એપ્લિકેશન ડ્યુરિંગ એક્ઝામ. તમે જ્યારે એક્ઝામ આપતા હો ત્યારે કોઈ પણ બીજી એપ્લિકેશન કે બીજી ટેબ કે બીજું બ્રાઉઝર ખોલવાનું નથી. જો એ ખોલશો તો એ UFN થઈ શકશે. ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ ઓનલાઈન એક્ઝામ. કોઈ પણ ઓનલાઈન એક્ઝામ હોય, કંપનીની ઓનલાઈન એક્ઝામ હોય તો પણ તમારે ધ્યાન રાખવાનું, કોઈ પણ ટેબ કે બ્રાઉઝર ખોલવાનું નહીં. ઇટ લીડ્સ ટુ UFM. ત્યાર પછીનો મુદ્દો છે સિલેક્ટ એની વન સુટેબલ ઓપ્શન ફોર MCQ. હવે એક્ઝામ ચાલુ થઈ જાય પછી શું ધ્યાન રાખવાનું? તો જ્યારે એક્ઝામ ચાલુ થશે ત્યારે એની અંદર આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે, એટલે એક ક્વેશ્ચનના 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી જે સાચો આન્સર હોય તમારે ટીક કરવાનો છે. તો એની અંદર તમારે 2 ઓપ્શન આવશે, એક આવશે સેવ એન્ડ નેક્સ્ટ એન્ડ બીજો આવશે સેવ એન્ડ રિવ્યૂ. આ બેનો મતલબ શું છે? તો એમાં જો ધારો કે તમે કોઈ ઓપ્શન ટીક કરેલો છે, ક્વેશ્ચન 1 એમાં A ટીક કરેલો છે, તમને ડાઉટ છે કે આ ક્વેશ્ચન ખોટો છે, મારે એના બદલે B ટીક કરવું છે, તો ત્યારે તમારે ક્લિયર રિસ્પોન્સ કરવાનું. ક્લિયર રિસ્પોન્સ કરશો એટલે તમે એ જે ટીક કરેલો છે એ ઓપ્શન એ નીકળી જશે અને તમે B કે C બીજો કોઈ પણ ઓપ્શન તમે ટીક કરી શકશો. તો આ થઈ ગયું ક્લિયર ઓપ્શન, ક્લિયર રિસ્પોન્સ. ત્યાર પછી ઓપ્શન આવશે સેવ એન્ડ નેક્સ્ટ, એટલે કે તમારો આન્સર સેવ કરી દો અને એના પછીનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી જશે. આમાં એક બીજો ઓપ્શન આવશે સેવ એન્ડ રિવ્યૂ. એટલે શું? તો સેવ એન્ડ રિવ્યૂ એટલે મિનિંગ એ થાય કે તમે ધારો કે ક્વેશ્ચન નંબર 1 એમાં D સિલેક્ટ કરેલો છે, પણ તમને ડાઉટ છે કે D નહીં કદાચ C આવશે, પણ હું છેલ્લે નક્કી કરીશ. તો એના માટે શું કરવાનું? તમારે ઓપ્શન આપવાનું સેવ એન્ડ રિવ્યૂ. એટલે કે આ ક્વેશ્ચન જે છે એમાં 1D સિલેક્ટ થઈ ગયું છે, પણ તમે થોડા ટાઈમ પછી ફરી પાછો આ ક્વેશ્ચનનો ઓપ્શન તમે ચેન્જ કરી શકશો. 1D આપેલું હોય તો 1A કે 1B કોઈ પણ કરી શકશો. તો એના માટેનો ઓપ્શન છે સેવ એન્ડ રિવ્યૂ. યુ કેન ચેન્જ એની ટાઈમ, રાઈટ? અને જો છેલ્લે સુધી તમે ચેન્જ ના કરેલું હોય તો જે તમે પહેલાં સિલેક્ટ કરેલો છે એ જ ઓપ્શન ઓટો સબમિટ થઈ જશે, એટલે કે ફરી પાછું સેવ કરવાની જરૂર નથી, એ સેવ થયેલો જ રહેશે. સિલેક્ટ એની ક્વેશ્ચન ફ્રોમ રાઇટ સાઇડ પેલેટ. ધારો કે તમે પહેલો ક્વેશ્ચન કર્યો, બીજો, ત્રીજો એમ કરતાં કરતાં 10મા ક્વેશ્ચને પૂછ્યા, પછી તમને વિચાર આવ્યો કે ના પહેલો ક્વેશ્ચન મને યાદ છે, એનો આન્સર D આવશે, તો ફરી પાછું તમે રાઇટ સાઇડમાં આવી રીતે પેલેટ બોક્સ હશે, એમાંથી તમે ક્વેશ્ચન નંબર 1 સિલેક્ટ કરી અને એનો આન્સર તમે આપી શકશો. કે લોગિન ઓનલી ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ. તમે આ લોગિન ક્યારે થઈ શકશો? એક્ઝામ ટાઈમ હશે એમાં જ થઈ શકશો, ગમે ત્યારે લોગિન થઈ શકશો નહીં. એટલે અત્યારે આ લેક્ચર પૂરું થાય ભેગા તમે લોગિન ચાલુ કરી દેશો તો નહીં થાય.
લોગિન ક્યારે થશે? બિફોર 45 મિનિટ્સ ઓફ એક્ઝામ ટાઈમ. એક્ઝામનો જે ટાઈમ તમને આપેલો છે એની 45 મિનિટ પહેલાં તમારે લોગિન થઈ અને ત્યાં બેસી જવાનું છે, અને ત્યાર પછી તમારે જે એમાં ઇન્સ્ટ્રક્શન આવે એના પ્રમાણે તમારે એક્ઝામ આપવાની છે. તો મિત્રો, આ હતી ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી એની બધી બાબતો. તો તમે આ એક્ઝામ ખૂબ જ સારી રીતે પાસ કરી શકો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. કીપ પ્રોગ્રેસિંગ. થેન્ક્સ ફોર વોચિંગ.